ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો ને મિત્રો? જો બપોરના 3:45 થાય છે ને નીંદર ન આવી. આ તારાએ હુવા જ ન દીધી આજ મને. ડોરા કાઢે સાચું કહીને એટલે. તો મિત્રો કેમ છો? બધા મજામાં છો ને? કાવ્યાબેન, તારે ટ્યુશન ચાલુ છે આજે? ચાલુ છે? રજા નથી કેમ? તું તો કહેતી હતી ને રજા છે. કોણે કીધું? કાંઈ નથી બોલ્યો. કાવ્યાબેન ને ટ્યુશન ચાલુ. ચા પાણી બનાવવાના છે કે નહીં? ટ્યુશન મૂકી આવું પડશે. લે, પેલા હોય કે પછી હોય? સારું, લે, મા દીકરી બે બોલ્યા પછી હોય. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં તમને મજા આવશે એટલે સ્કીપ કરતા નહીં. અને કાવ્યાને એ પહેલાં છે ને આપણે ટ્યુશન મૂકી આવીએ. કાવ્યાને ટ્યુશન, ભાઈ ટ્યુશનમાં જવું જરૂરી છે, નહીં કહું? બરાબર ને? જો હું આજે પછી ગેમ્સ રમાડો. તમને ત્યાં હું ટ્યુશનમાં ગેમ્સ જ રમાડે છે? કોણે કીધું? તું કહેશ કે આજે પાછી ગેમ્સ? આજે છેલ્લી ગેમ્સ હું રમાડે જ ને, આજે જ રમાડવા એવું છે ને? તો આજો પાછા ગુજરાતી મીડિયમ ને રમાડી હતી ને એટલે. એવું છે? હા. કહું તાર મમ્મીને કહેજો પછી મને ચા બનાવી દે. માથાકૂટ ન કરે મારી હારે. માથાકોટ નો. હા, એ હમણાં સામું જો માં તારી માથાકૂટું વધી ગઈ છે. હા, સાચી વાત ને? જોજી, કાવ્યાએ આ પાડે. હમણાં બપોર કાવ્યા હારે માથાકૂટ કરતી હતી. તારા બી નહીં જાવ એમ તું આમ જોઈશ કે આમ? બોલાવો માં અત્યારે મારું મૂળ નથી બોલવાનું. આને બોરમીટા પીવડાવો, બેબીને બોરમીટા પીવડાવો. બેબીને મૂડ નથી. નથી ઉતાવળ મારે એ નહીં. પછી હા, અમારા જે ફ્રેશ થવાનું બાકી છે ધીમે તો કરું છું. ચા બનાવે છે હવે. ચા બનાવે છે આ ક્યારનો આવી ગયો કલાકથી આવી ગયા તો હજી ચા નથી બનાવી રહી. આમાં શું કરવું મારે? તો તમે બનાવી લો. હું બનાવું તો આમ જો બાપા સીતારામની થાય ને એવી થાય હો. કોઈ નો પીવે. હા, હા તો છે ને, જોઈ હું જોઈ એકવાર પી એટલે તારા હોશ ઉડી જાય. બીજી વખતે માગે જ ને હવા હોશ ઉડી જાય. હા, હા પણ આદુ ને બધું નાખીને ફર્સ્ટ ક્લાસ મસાલો બસાલો નાખીને એલચી બેલચી નાખીને કમ્પ્લીટ કરું ને, ઠંડી ગમે એવી હોય ને ઉડી જાય. તો અત્યારે ક્યાં ઠંડી છે? તન ન હોય એટલે હું બધાય ન હોય. તો પછી ચા પીવડાય હાલ ફટાફટ. ચા બની ગઈ છે ને પીવાનું ચાલુ કર્યું છે. આ તો પીવી પડે ને, પણ આટલી બધી ગરમ બનાવાય? તો ચા ગરમ ન હોય કે ફ્રીજમાં કાઢીને તો થાય. હું પણ હાવ આવું કરે છે આ. બાપા આમ પીતા હતા ચા, ફૂંક મારી શરદી થઈ ગઈ હતી. ફૂંક મારે કે શરદી થઈ જાય એટલે શરદી થઈ ગઈ હતી, ફૂંક મારતા હતા. સમજી ગઈ ને તું? મારે ચા પીવાની મારું મૂડ બગાડશે. આવ અભણ જેવી વાતો કરે છે, આવ અભણ જેવી. હા, પણ જેવી. હા તો હા મિત્ર બરોબર ને. પેલા છે ને ભાભલા હતા ને બધા આમ જ ચા પીતા, ખબરકા લઈને. હું ખબરકા લઈને. હવે પછી ખબર પડે કે ચામાં હબરકો આવે છે કે નાકમાં હબરકો આવે. બે હારવાર થઈ જતું. પેલાના ગઈ જ્યાં હતા ને બહુ સમજદાર હતા એટલે. તું છે ને મને અભણ નો કહેતી હો ભાઈ. હું અભણ નથી. એમ? હા, હા. હમણાં દેખાડું તને જો. હું દેખાડો? તું જો ને પછી કઈ તું અમથી અમારા ઘરમાં નથી આવી. હાલો તો હું ચા પીને આને વાત મારી ચા ઠરી જાહે. બીજી રકાબી ચા પીવે છે બરાબર, અને પાછી મને કે અભણ. મેં કે તમને અભણ કીધા હતા? ના, છે રેકોર્ડિંગ હજી છે. અભણ જેવું કર્યું. હા, એટલે એ અભણ જ થયું ને, અભણ જેવું. હમણાં દેખાડું તને, હમણાં તને દેખાડું હો. અભણ અભણ કરસ ને પોતે જાણે કેમ મિનિસ્ટર હોય. ઊંધી એબીસીડી ભણી છે એટલે તો બીએ થઈ છે.
અને પાછું આપણને કે અભણ દેખાડું, તું ચા પી લે, પ્રૂફ દેખાડું હમણાં. હા તો જો હવે હું દેખાડું તને. આપણને અભણ કે આજે પ્રૂફ. તમે પૂછતા હતા ને કે ચેતનભાઈ શું કરે છે, જો આજે દેખાડી જ દઉં તમને. લે જો આ વાંચતા આવડતું હોય તો વાંચ. કેમ હવે કેમ એમ કહેશ કે અમે તો અભણ? લે વાંચા, વાંચ. આ ઈ અમારી અભણની ABCD આડાવડી વાંચજી. હા આવડે તો વાંચે ને. તમે સમજો શું હે? હા હું સમજોસ. યુનિવર્સિટી દેહરાદૂન કેમ કીધી ભણવા? હું દેહરાદૂન ભણી આવ્યો છું. દેહરાદૂનમાં ભણવા ગયા? હા. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવા ગયા? હા માસ્ટર ઓફ બ્રેન એડમિનિસ્ટ્રેશન. બિઝનેસ છે, બિઝનેસ. હું બ્રેન ને બિઝનેસ બે ને એડમિનિસ્ટ્રેશન કરી નાખું. ઓકે ઓકે. ઓહો. નામ વાંચ, નામ જો નામ હા વાંચ. પણ નામ તો કઈ તમારું છે ને કે ગામનું થોડું હોય. હા. આમ જો આમથી નથી દીધી આ ડિગરીયું. કેટલા વર્ષ પહેલા કર્યું? કેટલા વર્ષ પહેલા તે 29 એપ્રિલ 2009. હા 2008-9 માં થયું કમ્પ્લીટ. એમ હા. અંડર ધ સીલ ઓફ યુનિવર્સિટી. જો આવું સર્ટિફિકેટ મળે 5 વર્ષ ગયા. મારી પાસે છે. ઊંધી ABCD. ઊંધી ABCD. મારી પાસે બી છે. હા. કાઢીને જો એમાં હજી આમાં જોયું પછી હું બીજું જોવાનું. એમાં હશે હજી એક બીજું યુ બીજું નથી. PGDB કરેલું છે, અન્ડરસ્ટેન્ડ? હા અને સાથે પાસપોર્ટ છે. જો આ વર્ષે વયું જ જવાનું છે, ભૂલા વગર, હારું હારું. પૂછવાનું જ નથી. જાઓ વધારો. આજ વખતે છે ને જો આ પાસપોર્ટ કઢાવી જ લીધો છે એટલે ક્યારે અમેરિકાની ફ્લાઇટ વહી જાય ને ખબર નહીં પડે. ફ્લાઇટ વહી જાય. વાત ચાલુ જ છે મારી. ઓકે. એટલે આ તારે છે ને તારે અભણ નહીં કહેવાનું, હું આ જોઈ લેવાનું પેલા. હા તમામ આ ટીંગાડી દે, તમ તાર ટીંગાડવું હોય તો ટીંગાડવાની જરૂર નથી. ટીંગાડવાની જરૂર ન પડે એને. કેમ? તો મને આપણે નીકળીએ ને ત્યાં જ ખબર પડી જાય. હા હારું લ્યો તો. અને જા હવે કામ કર. નથી કરો અમારે બેહવાનો ટાઈમ છે, હજી અત્યારમાં કામ ના કરવાનું. એક તો મિત્રો આપણને અભણ કે પાછું ઘરનું કામ એ આપણી પાસે કરાવે. તમે શું કામ કરી દીધું? કાવ્યને મૂકી આવ્યો ઓહો બહુ મોટું કામ કર્યું. બરાબર. હા. ચા બનાવી. તમે ચા બનાવી? હા તો હું ઊભી હતી ને શું કરતી? હા તું શીખતી હતી. છે હું શીખતી હતી ની ચા બનાવવા. હા અને 50% કામ મારે શનિ રવિમાં કરવાનું હોય તોય આપણને અભણ કે. માણસો તો જો આ દુનિયામાં કેવા છે હકીકતમાં, ડગલે ને પગલે ખોટું બોલે, ડગલે ને પગલે એવા માણસો થઈ ગયા છે. હા પાછી તો આપણને આમ કરે. હવે કઈક હવે નાસ્તો બાસ્તો કરાય તો સારી વાત છે. ના ના હું કામ કરાવું? હું તો ખોટું બોલું છું. આખો મને આખો તો કાંઈ આવડતું નથી. આખો દી કામ કરી કરીને હું થાકી ગયો છું. બપોર 2 કલાક ઈ હુઈ ગઈ હતી. તમારે સુઈ જાવ તો કોઈ ના પાડી હતી તમને? તારી છોકરી હોવા દઈ તો ને તો હવે મોબાઈલ જ ચાલુ રાખ્યો. આ 2 કલાક મોબાઈલ જો તમારી ગેમનું ચાલુ હતું. મેં હમણાં કીધું કાવ્યા મોબાઈલ બંધ કરીશ. હા પણ મને મૂકી જાજો કે તારા કામ મારે કરવા પડે. ઘરે શનિ રવિ હોય તેને એમ થાય ને રોજ તમારી મમ્મી મૂકવા આવે છે તમે મૂકી આવે ને એમ. રોજ કોણ આવે? કોણ આવે? હું આપું છું. જો હું જો હકીકત તમે એમ નહીં, તમે એમ કહો કે હું મૂકે તો પણ હું થઈ ગયું મૂકે એ વાત. એક દી તું આખું અઠવાડિયુંમાં જો ઈ રોજ નથી જાતી મૂકવા, એક દી મૂકવા જાય તો હું ફેર પડે? ભાઈ એને મૂકવાનું જો હું મૂકવા જાઉં તો એને હાલી ના હોય, ઈ જાય એને હાલી. તમારી પાસે ગાડી છે ને? તો છોકરાઓ હાલીને જ આવીને જાય. અમે તો ઓલા સુટકેસું લઈને જતા પતરાની. સુટકેસ નો કહેવાય, પતરાની. હા ઈ પતરાની બેગું લઈને જતા અને એ 2 કિલોમીટર હાલી. પણ ઈ તમારો વખત વયો ગયો હવે. અત્યારે તો તમને ઓલું કે ના ના મારે તો કે સ્કૂટી વિના નહીં હાલે એટલે જ નથી લઈ દેતો. હાલે કેમ નહીં? બધુંય હાલે, નહીં મને તો બધુંય હાલે, બધુંય હાલે. આ વર્ષ પૂરું થઈને ત્યાં સુધી મને કાંઈ નહીં જોશે. મળે સ્કૂટી, કાંઈ નહીં મળે. નહીં જોઈએ તો આપણે. ઈ એમ કહીને કે નહીં હાલે એટલે હું લઈ જ ન દઉં. એમ કહે કે ના ના હાલે. ના, તો એમ કે
તો લઈ દો. હાલે તો લઈ દો, એમ કે નહીં જ હાલે એટલે હું નો જ લઈ દઉં. કાવ્યા હોય કે ગમે એ હોય, બરાબર. સારું, હાલો હવે નાસ્તાનો પ્રોગ્રામ કરો. હા તો સારું લે. આ તો એમ કહે ને કે મને આજે જમવા લઈ જાઓ છો, તે દી નો લઈ જાઓ, 2 દી પછી લઈ જાઓ. એવું અમે કઈ જ નહીં, અમે કઈ જ નહીં. હા આ જોઈ. હા વરમાં 2 વાર માગી આપણે પટ્ટીના ભજીયા. એમાં તો રોજ સાંભળવાનું. તું કઈ એટલે આમ માથે હાથ નાખીને બેસી જાય તો કાંઈ નો, કાંઈ નહીં, નો દે. હા તો એમ રાખજે નહીં, નિયમ બધા માટે હરખા જ છે, સમજી લે. મારા નિયમ બહુ કડક છે ને અઘરા છે. હું લેવા કામ કરું, મારો ટાઈમ પતી ગયો. એ હું કરવો હોય છે કરે, નહીં કરવું કાંઈ નહીં. મારે એવું કઈ જરૂરી નથી નાસ્તો કરવો. હા એવું જરૂરી નથી કે મારે નાસ્તો કરવો જ પડે. હા બરાબર, સમજાઈ ગયું ને? 2 શબ્દોમાં સમજી લેવાનું, બધું નહીં. 2 શબ્દોમાં સમજી લેવાનું. હા એ હું કરવા ગઈ છે ખબર છે? એ મારાથી કંટાળી નથી ગઈ, એ ટાંકો જોવા ગઈ પાણી આવ્યું કે નહીં. હા તો જો મિત્રો આવું છે બધું. જો ઘરમાં હાલે જ નહીં આપણું મૂળ, નો જ હાલે ને. તમે જોયું ને, તમે જોયું કે નહીં? નો હાલે આપણું, આવું છે. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.